નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અર્જુન અને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ સ્ટડી માસ્ટરની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 3 એટલે કે ટાઇટ્રેશન જોવાના છીએ. બરાબર, ટાઇટ્રેશન માટે સૌથી પહેલા સાધનો કયા કયા હશે તો કે ભાઈ આ છે બ્યુરેટ સ્ટેન્ડ, ફ્લાસ્ક, બરાબર, બીકર અને આ એક મસ્ત નળી છે જેનું નામ પીપેટ છે. બરાબર, અને હા, જો તમને પ્રેક્ટિકલમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ વસ્તુની ડાઉટ હોય તો તમારે અમારા નંબર પર મેસેજ કરી દેવાનો છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, એક મસ્ત મજાનો એસિડ લેવાનો છે. એસિડનું નામ છે HCl. બરાબર, જે આપણે અહીંયા બનાવીને જ રાખેલો છે, તમને એક્ઝામમાં પણ બનાવીને આપશે. બરાબર, જો તમારે બ્યુરેટની અંદર જ્યારે તમે કેમિકલ ભરો તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરણીની મદદથી ભરવાનું છે. ઓકે, અહીંયા હું ડાયરેક્ટ એમને ભરું છું અને આ ઢળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે બ્યુરેટમાં કેમિકલ ભરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ઝીરો આવવો જોઈએ. ઝીરોના કાપા પર જ તમારું કેમિકલ રહેવું જોઈએ. અને આ જે વસ્તુ છે બ્યુરેટ, એ એક્ઝેક્ટ તમારી આંખની સામે રહેવી જોઈએ, જેથી તમારા રીડિંગમાં કોઈ પણ પ્રકારનું વિચલન આવે નહીં. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્યુરેટની નીચેના ભાગમાં એર રહેવી જોઈએ નહીં, નકર તો તમારું રીડિંગ ખોટું આવશે. ઓકે, જો અહીંયા એર હોય તો પહેલા બ્યુરેટને થોડીક એવી ખોલી નાખવાની છે અને બધી એર દૂર કરી નાખવાની છે. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણું કેમિકલનો જે કાપો છે એ ઝીરો પર જ સ્ટેબલ થવો જોઈએ. ઓકે, તો એકવાર આને મસ્ત રીતે સ્ટેબલ કરી નાખવાનું છે. ઓકે, ડન. તો મારે અહીંયા કાપો 0 પર સેટ થઈ ગયો છે અને હવે હું પીપેટની મદદથી 10 ml NA2CO3 નું દ્રાવણ છે આપણે ઓલરેડી બનાવીને રાખેલું છે અને તમને એક્ઝામમાં પણ બનાવીને આપવામાં આવશે. ઓકે, 10 ml આપણે લેવાનું છે. ઓકે, તમારી જે પીપેટ છે એ પીપેટની અંદર અહીંયા કાપો હશે. બરાબર, જે તમને અહીંયા કેમેરામાં નહીં દેખાય કારણ કે કાપો બહુ આછો હોય છે. ઠીક છે, તો તમારે એમાં પણ 10 ml લઈ લેવાનું છે અને અંગૂઠાની ઉપરથી દબાવીને રાખવાનું છે, જેથી તમારું કેમિકલ નીચે પડી જાય નહીં. ત્યારબાદ તમારે એને ગ્લાસમાં લઈ લેવાનું છે આવી રીતે. ઓકે, અને પછી તમારે ઇન્ડિકેટર એટલે કે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર આમાં નાખી દેવાનો છે. ઓકે, 2 કે 3 ટીપા નાખવાના છે, વધારે નાખવાના નથી. ઓકે, ત્યારબાદ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયાથી જે કેમિકલ પડે, બરાબર, એ ટીપે ટીપે ધીરે ધીરે આવવું જોઈએ. પહેલા અને બીજા રીડિંગમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમને એકવાર અંદાજો આવી જાય કે ભાઈ આ રીડિંગ આટલાની આજુબાજુમાં આવશે, પછી તમે થોડી ઘણી સ્પીડ વધારી શકો છો. તમારે 3 રીડિંગ લેવાના થશે. આપણે અહીંયા પહેલું રીડિંગ લઈએ. ઓકે, અને જ્યારે તમે કેમિકલ નાખતા હોય ડ્રોપ બાય ડ્રોપ, બરાબર, ત્યારે તમારે આયરો જે ફ્લાસ્ક છે એને થોડુંક શેક કરતું રહેવાનું છે અને એમાં કેમિકલ જ શેક થવું જોઈએ આવી રીતે. બરાબર, તમારે આમાં શેક કરવાનું નથી. ઓકે, તો હવે આપણે આ જે મેથડ છે એને સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય કરવાની છે. ઓકે,
તો જ્યારે તમે આવું આછું ગુલાબી દ્રાવણ મળી જાય ત્યારે તમારે તમારું રીડિંગ જોઈ લેવાનું છે. મારું રીડિંગ આવે છે, પહેલું રીડિંગ છે મારું 10.4. ઓકે, તમારે અહીંયા 10 નંબરના કાપા પર પછી આગળના 4 જેમ તમે સ્કેલમાં માપો છો એવી રીતે તમારે કાપા જોઈ લેવાના. બરાબર છે. આ રીતનું આછું ગુલાબી થવું જોઈએ. જો તમે હવે આમાં થોડા પણ 1 કે 2 ટીપા વધારે નાખ્યા, બરાબર, તો આ જે દ્રાવણ છે એનો રંગ જે છે એ થોડો ડાર્ક થવા માંડશે. ઓકે, આપણે રીડિંગ જ્યારે આછું ગુલાબી આવે, એકદમ આછું ગુલાબી, ત્યારે જ રીડિંગ નોંધી લેવાનું છે. ઓકે, ચાલો. તો આ થઈ ગયું મારું પહેલું રીડિંગ 10.4 નું. ઓકે, ત્યારબાદ ફ્લાસ્કને ધોઈ નાખવાનું છે અને પછી તમે આ જ વસ્તુમાં એટલે આ બ્યુરેટમાં તમે પાછું કેમિકલ નાખીને એને 0 પર સેટ કરી શકો છો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો મને ખબર પડી ગઈ છે કે મારું જે પહેલું રીડિંગ છે, બરાબર, એ 10.4 ની આજુબાજુમાં આવે છે. ઓકે, તો જ્યારે હું બીજી વાર આ વાત પ્રેક્ટિકલ કરીશ તો હું 9 સુધી રીડિંગ હું ડાયરેક્ટ લઈ લઈશ. બરાબર છે, એટલે કે 9 સુધી જો હું થોડી એવી સ્પીડ રાખું તો એમાં ચાલે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, ચાલો. ઓકે, ચાલો. તો મારે 9 આવી ગયું છે, 10 સુધી મેં થોડી ઘણી સ્પીડ રાખી છે અને મારું જે દ્રાવણ છે એ પણ હવે તમે જો હું એક ડ્રોપ એડ કરું તો થોડું મને ગુલાબી દ્રાવણ મળવા માંડ્યું છે. ઓકે, તો આ જે મારું બીજું રીડિંગ છે એ પણ મારે લગભગ 10.4 ની આજુબાજુમાં જ આવેલું છે. બરાબર છે. ઓકે, ચાલો. તો હવે આ જ રીતે તમારે તમારું ત્રીજું રીડિંગ શોધી નાખવાનું છે અને આ છે તમારો ટાઇટ્રેશનનો પ્રેક્ટિકલ. હવે લખાણ કઈ રીતે લખવાનું છે એ આપણે જોવાનું છે. ઓકે, તો તમને પ્રેક્ટિકલમાં ખબર પડી ગઈ હશે. ઓકે, બધા તમારા પ્રેક્ટિકલ આ જ રીતે છે. ટાઇટ્રેશનના આપણે જે ઇન્ડિકેટર છે આપણે અહીંયા લીધેલું મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર. બરાબર છે. ચાલો, હવે તો જોઈ લઈએ આપણે લખાણ કઈ રીતે કરવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ YouTube સ્ટડી માસ્ટરમાં. ઓકે, તો હવે આપણે જે હમણાં પ્રેક્ટિકલ જોયો એને કઈ રીતે લખાણ કરવાનું છે એ આપણે જોવાનું છે. અહીંયા મેં ઓલરેડી જે લખાણ છે તમારા માટે લઈને જ રાખેલું છે, એટલે મેં નથી લખ્યું, બરાબર, પણ મારા વિદ્યાર્થીએ લખ્યું છે તે જ તમને ડાયરેક્ટ સોંપી દઉં છું. ઓકે, તો જો જરૂરી સાધનમાં તમને પહેલાં તો જરૂરી સાધનો નહીં, આપણે વાત કરીએ હેતુની. બરાબર, તો જે હેતુ છે, હેતુ તમારે એક્ઝામમાં આપેલો છે આ રીતનો કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની સાંદ્રતા આપણને આપેલી છે. સોડિયમ કાર્બોનેટ સાથેના દ્રાવણના અનુમાપનની પદ્ધતિ નક્કી કરવાની. બરાબર, જરૂરી સાધનોમાં તમારે લેવાનું છે બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક અને ગળણી. જે તમારે આ રીતે જ લખવાનું છે, આ રીતનું જ તમારું લખાણ હોવું જોઈએ. અને હા, ટાઇટ્રેશનના પ્રેક્ટિકલની અંદર તમને જર્નલ આપવામાં આવશે નહીં, એટલે તમારે લખાણનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, બ્યુરેટમાં આપણે શું લેવાનું છે તો કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ, કોનિકલ ફ્લાસ્કમાં 0.1 સાંદ્રતાવાળું 10 ml સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ અને સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ આપણે લેવાનું છે. રંગ પરિવર્તનમાં આપણે શું જોયું તો કે ભાઈ પીળા રંગમાંથી આછો ગુલાબી રંગ થાય છે. ત્યારબાદ તમારે એનું રાસાયણિક સમીકરણ લખવાનું છે અને તમારે ત્યારબાદ એની પદ્ધતિ લખવાની રહેશે. પછી આપણે જે 3 અવલોકન લીધા હતા, બરાબર, એમાં જે પ્રારંભિક વાંચન છે એ પ્રારંભિક વાંચન હંમેશા આપણે 0 જ રાખવાનું છે. અંતિમ વાંચનમાં તમારું રીડિંગ આવશે અને તફાવત 0 માઇનસ તમારું જે અંતિમ રીડિંગ છે એ થઈ જશે. બરાબર, અને ત્યારબાદ સુસંગત વાંચનમાં આપણે કરવાનું છે એની સરેરાશ ગણતરી. આ રીતની છે તો કે ભાઈ એક્સનું મોલર HCl નું મોલર દળ તમારે જે આપેલું છે 36.5 HCl ની મોલારિટી આપણે નક્કી કરવાનું છે. તો એની જે સૂત્ર થઈ જશે, એનું સૂત્ર થઈ જશે હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ ઇક્વલ ટુ સોડિયમ કાર્બોનેટની સાંદ્રતા. બરાબર, તમારે આવી રીતે તમારે એની ગણતરી કરી નાખવાની છે અને આન્સર લઈ લેવાનો છે. બરાબર છે. તો આ રીતનો એક મસ્ત મજાનો અને સિમ્પલ નાનો અમથો જે પ્રેક્ટિકલ છે એમાં તમને એક્સ મળી જશે. અને હા, જો અહીંયા એકમ લખ્યો નથી એટલે મેં એને એકમ લખી આપ્યો છે. તો તમારે પણ
જે એક્ઝામ છે એમાં એકમમાં ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર માર્ક્સ કપાઈ જશે. ઓકે, HCl ના દ્રાવણની જે મોલારિટી છે, જે આપણને આન્સર મળ્યો તે જ લખવાની છે. દ્રાવણની પ્રબળતા એટલે કે સાંદ્રતા નું સૂત્ર છે મોલારિટી ઇન્ટુ મોલર દળ. ઓકે, મોલર દળ તો તમને HCl નું બધાને ખબર જ છે, 36.5. ઓકે, ગુણાકાર તમને કહે છે લઈ જવા દેશે, તો તમારે આનું શું કરી નાખવાનું છે, ગુણાકાર. અને આવા જોરદાર વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, અને તમારા મિત્રની સગા સખી અને બંધુ બાંધવ બધા સાથે ચેનલને શેર કરી નાખવાની છે, જેથી કરીને એ લોકો પણ વિડીયોનો લાભ લઈ શકે અને પ્રેક્ટિકલની એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકે.